નમસ્કાર દર્શક મિત્રો, જય પરશુરામ. ઉના તાલુકા બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ દ્વારા 25 ડિસેમ્બરના રોજ સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન બ્રહ્મ સમાજની વાડી ટાવર ચોક ખાતે થયું હતું. આ કાર્યક્રમમાં મહેમાન શ્રી વિજયભાઈ જોશી, શ્રી અરવિંદભાઈ જાની, શ્રી દીપકભાઈ પંડ્યા, શ્રી હરેશભાઈ જોશી, શ્રી ચંદુભાઈ ઓઝા અને શ્રી પૈણુભાઈ ધાંધલા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો અને વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહીને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમની પ્રેસ નોટ વિવિધ અખબારોમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. તો ચાલો આજે આપણે આ કાર્યક્રમનો વિડીયો જોઈએ અને જે કોઈ પણ દર્શક મિત્રોને આ વિડીયો ગમે તો તેઓ લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ઉપસ્થિત મહેમાનો દ્વારા સૌપ્રથમ સરસ્વતીમાં અને પરશુરામ દાદાને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આ કાર્યક્રમમાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થી ક્રિશન પંડ્યાએ સંસ્કૃતમાં શ્લોક બોલીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ કર્મચારી મંડળના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ધાંધલા સાહેબે આ કાર્યક્રમના મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી અને પુસ્તક આપીને સ્વાગત થયું હતું, જેમાં વિજયભાઈ જોશીનું દીપકભાઈ જોશીએ અને રાજુભાઈ ઉપાધ્યાયે સ્વાગત કર્યું હતું. દીપકભાઈ પંડ્યાનું શૈલેષભાઈ ઉપાધ્યાયે અને જયેશભાઈ ઠાકરે પુસ્તક આપીને સ્વાગત કર્યું હતું. ચંદુભાઈ ઓઝાનું મેહુલભાઈ ઉપાધ્યાયે અને ભટ્ટ સાહેબે પુસ્તક આપીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અરવિંદભાઈ જાનીનું હિરેનભાઈ લાલાણી તથા વિરેન્દ્રભાઈ ઠાકરે પુસ્તક આપીને સ્વાગત કર્યું હતું. તેમજ હરેશભાઈ જોશીનું સંજયભાઈ જોશીએ પુષ્પ આપીને તેમજ પુસ્તક આપીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રાસંગિક પ્રવચનમાં શ્રી દીપકભાઈ પંડ્યા સાહેબે બ્રહ્મ સમાજ કર્મચારી મંડળની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ શું છે તેમના વિશે વાત કરી હતી. કર્મચારીઓ એકબીજાના પરિચયમાં આવે અને એકબીજાને મદદ કરી શકે તે હેતુથી કર્મચારી મંડળની સ્થાપના થઈ છે. ત્યારબાદ શ્રી ચંદુભાઈ ઓઝાએ બ્રહ્મ સમાજમાં દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ શુભેચ્છા આપી હતી અને તેમને કોઈ પણ મદદની જરૂર હોય તો પણ જણાવવા કહ્યું હતું. આમ મંચસ્થ દરેક મહેમાનોએ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો મદદ માટે જણાવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ માટે શ્રી સંજયભાઈ જોશીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને અંતમાં આભાર વિધિ શ્રી દીપકભાઈ જોશીએ કરી હતી, જેમાં તેમણે દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ધોરણ 1 થી 9 સુધી દરેક ધોરણમાં પ્રથમ 3 ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવેલું હતું. મંચસ્થ મહાનુભાવના વરદ હસ્તે દરેક વિદ્યાર્થીઓને ધોરણ પ્રમાણે શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કોરોના મહામારીને કારણે 2 વર્ષથી સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલો હતો. આ વર્ષે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રી મનુભાઈ જોશીએ વિદ્યાર્થીઓને સંસ્કૃત વિષયનું અને જીવનમાં યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમમાં ઇનામ માટે કર્મચારી મંડળના સભ્યો સંજયભાઈ જોશી, શૈલેષભાઈ ઉપાધ્યાય, વિરેન્દ્રભાઈ ઠાકર, વૈભવભાઈ શુક્લ તેમજ હિરેનભાઈ લાલાણી, જયેશભાઈ ઠાકર, પિયુષભાઈ જોશી, મેહુલભાઈ ઉપાધ્યાય, દીપકભાઈ જોશી, રાજુભાઈ ઉપાધ્યાયના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉના તાલુકા ઉપરાંત બહાર ગામથી પણ આર્થિક સહાય તેમજ શુભેચ્છાઓ આવી હતી. સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી શ્રી અતુલભાઈ ભટ્ટે કરી હતી. મંડપ અને લાઇટ ડેકોરેશન શ્રી જીતુભાઈ તેમજ શ્રી શંકર સાઉન્ડ જીતુદાદા તરફથી
સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા થઈ હતી. આ ઉપરાંત જે કોઈ પણ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપેલું છે તે દરેકનો સમસ્ત બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ આભાર વ્યક્ત કરે છે.